નમસ્કાર એબીપી અસ્મિતા સાથે હું પૃથા। આજે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જેમાં હવે જે ધીરે ધીરે રૂઝાન છે સ્પષ્ટ થઈ રહ્યા છે। એનડીએ કે જે પ્રચંડ બહુમત તરફ આગળ વધી રહ્યું છે, વિપક્ષ કે જેના સુપડા સાફ થઈ રહ્યા છે। બિહારમાં જો વાત કરવામાં આવે નીતિશને એનડીએની તો 196 પર આગળ છે। મહાગઠબંધનના જે સફાના સંકેત છે, કારણ કે તેજસ્વીની મહાગઠબંધન કે જે ફક્ત અને ફક્ત 41 બેઠક પર આગળ છે। એનડીએ 196 તો મહાગઠબંધન 41 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય કે જે 6 બેઠક પર આગળ છે। તેજસ્વી યાદવ કે જેઓનું હવે તેજ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે, કારણ કે 300 મતથી ફરી એક વખત તેજસ્વી યાદવ પાછળ। 88 બેઠક સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી। બિહારમાં પ્રચંડ બહુમત તરફ જે એનડીએ છે તે એનડીએ જોવા મળી રહ્યું છે। કાર્યકર્તાઓમાં જીતનો જશ્ન છે, લોકો રસ્તા પર છે ઢોલ નગારા વગાડી રહ્યા છે અને મીઠાઈ ખવડાવી એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે। તો જે રૂઝાન જે ધીરે ધીરે સાફ થઈ રહ્યા છે, નીતિશના તીરે ફોડી લાલુની લાલટેન, કારણ કે જે ધીરે ધીરે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે તેના પરથી ચોક્કસપણે આ જે નિશાન છે તે જોવા મળી રહ્યું છે। તીર નિશાના પર લાગતા જ બુજાઈ ગઈ લાલટેન અને તેનો જે આ વિડીયો છે તે પણ સામે આવ્યો છે। નીતિશના કાર્યકર્તાએ ઉડાવી લાલુ પરિવારની ઠેકડી। તેજસ્વીના નેતૃત્વમાં લાલટેનનું જે તેજ છે તે ગાયબ થયું છે, કારણ કે તેજસ્વી યાદવ ફરી એક વખત પાછળ ચાલી રહ્યા છે। રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસના પંજાબ પર कमल खिल्यू। तो बार बार विकास कर करके हमारा ललटेनिया के जलने नहीं दे रहा है। क्या जरूरत है? फिर एक बार हमारा फिलॉसफी फेल हो गया। तेरी के ऐसा यार, फिर बिजली पानी सड़क ला ला के कितना हम झूठ बोले, ये बार घर घर नौकरी देंगे, वो झूठ फेल हो गया। बोले बिहार को डेवलप करेंगे, वो झूठ फेल हो गया। फिर उसे फिलॉसफी फेल हो गया। ऐसा यार ला के चुनाव आयोग हमारा सारा भाईजान टोपी जान का वोट काट दिया। तीर नीतीश कुमार अब दाम धरिए, आप बहुत आप विकास कर लीजिए, हमारा सरकार बनने दीजिए। हम बिहार में कट्टा का फैक्ट्री खोलेंगे, बिहार को डेवलप करेंगे। बहुते आप विकास कर रहे हैं नीतीश जी, का जरूरत है? नालंदा विश्वविद्यालय। તો લાલુ પરિવાર કે જેના સુપડા હવે સાફ થઈ રહ્યા છે, કેટલી હાર અને કેટલી બેઠક પર પાછળ હોવાના કારણ એટલે અત્યારે તો હવે કેટલા વાર છે ખબર નથી, પણ હવે આ વાત જાજો બહુ ફેર પડે એવું હું માનતો નથી। આ જે ટ્રેન્ડ છે એમાં હવે 2-5 સીટોથી વધારે કોઈ ફાયદો મહાગઠબંધનને થઈ શકે એવું હું જોતો નથી। પણ આમાં સૌથી ફાયદો હું જોઉં છું જેડીયુને, કે નીતિશ કુમારની સીટ પાકી થઈ ગઈ। હવે એ મુખ્યમંત્રી નક્કી થઈ ગયા, કારણ કે હવે પરિણામ જે રીતના ફિગર્સ આવ્યા છે એમાં હવે એને કોઈ હટાવી શકે એવી સ્થિતિમાં નથી। એટલે હવે એની જે આમાં મુખ્યમંત્રી પદ કોણ રહેશે, ભાજપ કે જેડીયુ, એ જે વિવાદ હતો એ હવે નીકળી ગયો। હવે નીતિશ કુમાર નક્કી થઈ ગયા છે। અને બાકી જે સ્વરૂપા જે ઠીકરું ફોડવાની વાત છે વિરોધ પક્ષ દ્વારા, પણ આપણે જોયું છે કે મતદાન એટલા પછી મતદાનના આંકડા વધ્યા છે, મતદાન વધારે પ્રમાણમાં થયું છે। મતદાન ઓછું થયું તો આપણે કહી શકીએ કે ભાઈ આ મતદારો નીકળી ગયા, નામ નીકળી ગયા એટલે મતદાન ન થઈ ગયું, પણ અગાઉ કરતાં પણ મતદાનના ટકા તો વધ્યા છે, પર્સન્ટેજ વધ્યું છે। એટલે એને કારણે કંઈ નુકસાન નથી થયું, ઉલટાનો ફાયદો થયો છે। જી ચોક્કસપણે 2005ની વાત કરવામાં આવે તો જે લાલુ પ્રસાદ છે તેની ખુરશી ગઈ હતી, ત્યારબાદ તેના બંને પુત્રો કે જે હવે આ ઇલેક્શનમાં નિષ્ફળ જતા નજરે પડી રહ્યા છે। देखिए, बिहार का जो चुनाव था, मैंने पहले भी कहा, इसलिए भी ज़रूरी था क्योंकि सर के बाद में स्पेशल इंटेंसिव जो रिव्यू वहाँ पे हुआ है, मतदाता सूचियों में सुधार का जो काम हुआ है, उसके बाद ये रिजल्ट है। लेकिन उससे आगे एक और चीज़ है कि चुनावी रणनीति, प्रबंधन और उसके साथ साथ सरकार के काम जो किए हैं उनको आप जनता को रिकॉल कैसे करा पाते हैं। कांग्रेस अब बोल रही है अगर भाई हमने पहले 20 साल पहले ये किया वो किया, बात अगर बिहार की कर देंगे तो 1990 में जब लालू यादव बिहार के मुख्यमंत्री थे तब उन्होंने बीजेपी के सहयोग से 1990 में बीजेपी के सहयोग से वो मुख्यमंत्री बने थे। और जब सोमनाथ से अयोध्या तक यात्रा, रथ यात्रा, राम रथ यात्रा जो निकाल रहे थे लालकृष्ण आडवाणी, उनको रोकने वाले लालू यादव थे, जिन्होंने बिहार में उनकी रथ यात्रा रोकी। उसके पीछे भी एक कारण ये था कि अगर लालू यादव वो रथ यात्रा को नहीं रोकते तो मुस्लिम वोट बैंक के लिए मुलायम सिंह भी उत्तर प्रदेश में उस यात्रा को रोकने वाले थे। तो दिल्ली से कुछ लोगों ने उनको जाके बोला लालू को, भाई आप रथ यात्रा निकलेगी तो आपका वोट बैंक ख़त्म हो जाएगा। तो 90 में जो लालू यादव ने पहले बीजेपी का सहयोग लिया,
फिर बाद में मार्क्सवादी का सपोर्ट लिया, फिर कांग्रेस का। लालू यादव ने अपने 15 साल हर पार्टी, कांग्रेस, बीजेपी, फिर वहाँ पे समता पार्टी हुआ करती थी, वो मार्क्सवादी कम्युनिस्ट पार्टी, हर पार्टी को उन्होंने तोड़फोड़ करके वहाँ पे अपनी सरकार चलाई पूरे 15 साल। इसलिए उनको दो उसके चेहरे, एक तो देहाती प्रतिभा का चेहरा है उनका कि भाई देहाती नेता जो है वो एक उस तरीके से देखा गया। दूसरा, उनको जंगल राज का एक जीता जागता जो उदाहरण के रूप में पेश किया गया। इस चुनाव में सबसे ज़्यादा मुद्दा था पलायनवाद का और बेरोजगारी का, और इस बात को सबसे ज़्यादा अगर उठाने वाले कोई थे या चुनावी जो डिस्कोर्स था उसमें लाने वाले थे जनसुराज के संस्थापक प्रशांत किशोर। लेकिन ये चुनाव में जो देख रहे हैं कि प्रशांत किशोर को एक भी सीट नहीं मिली है। मतलब राजनीति भारतीय राजनीति जो है जाति आधारित है, चेहरा आधारित है और मुद्दा आधारित है, क्योंकि प्रशांत किशोर फर्स्ट जनरेशन પોલિટિશિયન थे अपनी पार्टी के। જી ચોક્કસપણે તો તેજસ્વી યાદવ કે જે 585 મતથી હવે આગળ જતા નજરે પડી રહ્યા છે। 8 રાઉન્ડ બાદ તેજસ્વી કે જે 585 મતથી આગળ છે। ફરી એક વખત જે તેજસ્વી યાદવ છે તેનું તેજ થોડું વધ્યું છે 585 મતથી આગળ। જે એક રાઉન્ડમાં સ્થિતિ બદલાતી રહેતી હોય છે, અલગ વિસ્તારો આવતા હોય છે। હજી 8 રાઉન્ડ થયા છે એટલે હજુ બીજા 5 થી 6 રાઉન્ડ હજી બીજા બાકી હોવા જોઈએ। એટલે એ આગળ પાછળનું ગણિત ચેક સુધી રહેવાનું છે। આ તેજસ્વી યાદવ સ્થિતિમાં છેલ્લો રાઉન્ડ ના પતે ત્યાં સુધી તેજસ્વી માટે શું કહેવું એ મુશ્કેલ હશે। જી ચોક્કસપણે તો બિહારમાં ભાઈ વર્સિસ ભાઈની જે લડાઈ હતી તે જોવા મળી રહી હતી અને ભાઈ વર્સિસ ભાઈની લડાઈમાં તેજસ્વી પ્રતાપ કે જે ક્યારેક આગળ તો પાછળ ચાલી રહ્યા છે, પરંતુ બંને હવે નિષ્ફળ જતા નજરે પડી રહ્યા છે જો મહાગઠબંધનના આંકડા જોવામાં આવે તો। નિષ્ફળતા તો જે અત્યારે આંકડા મુજબ તો દેખાઈ રહી છે તે મુજબ 100% નિષ્ફળતા, કેમ કે કોઈકની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગયેલી છે। એટલે એ વસ્તુ અત્યારે આપણે જે કહેવા જઈએ કે એનડીએની જે સરકાર જે છે બહુ પ્રચંડ બહુમતથી વિજય થઈ રહી છે અને આની અંદર કહીએ કે તેજસ્વીએ જ કોંગ્રેસને ડૂબાડી હોય અત્યારે હાલ, કોંગ્રેસે તેજસ્વીને ડૂબાડ્યો હોય એ રીતેની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે પરિણામો અત્યારે હાલ ઓલમોસ્ટ જે કહીએ કે જે ક્લિયર થઈ ચૂકેલા છે। સીટની અંદર ક્યાંક 5-10 સીટોનું ક્યાંક આગું પાછું, 5-7 સીટોનું જ આગું પાછું ક્યાંક જોવા મળી શકે છે, પરંતુ જે રીતે બીજેપી 90 અને જેડીયુ 79ની અંદર અત્યારે હાલ જોવા મળી રહી છે તે મુજબથી તો એનડીએ બહુ પ્રચંડ બહુમતથી અને મહાગઠબંધન જે છે એ લોકોની ડિપોઝિટ પણ ક્યાંક અત્યારે હાલ ડૂલ થઈ ગઈ એવું જોવા અત્યારે મળી રહ્યું છે। એટલે બહુ મોટું નુકસાન આરજેડીને થયેલું છે અત્યારે। જી ચોક્કસપણે આરજેડીને ખૂબ મોટું નુકસાન અને ફરી એક વખત જે એનડીએની સરકાર છે તે બનવા જઈ રહી છે બહુમત તરફ। વિકાસના મુદ્દાને લોકો આ વખતે વધુ પ્રાધાન્ય આપે। વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે એમાં બિહારની જનતાને ખબર પડી ગઈ છે અને બિહારની જનતા વિકાસને ઈચ્છી રહી હતી અને વિકાસમાં અગ્રેસર હોવી જોઈએ। જે જંગલ રાજની વાત કરવામાં આવે, કટ્ટા કટ્ટા લહેરાએંગે, તેજસ્વી આएंगे, આવા સૂત્રને જાખારો આપ્યો છે અને બિહારની જનતા એકદમ એમને વિકાસને જોઈએ છે અને વિકાસ એ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનડીએની સરકારમાં થઈ શકે છે એ પણ એમણે સ્વીકાર્યું છે। આ રિઝલ્ટ એ બતાવે છે કે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે અને એક તણાખલાના ઈશારે તરવા માગી રહ્યું હતું, પણ એને પણ જનતાએ જાકારો આપી। કોંગ્રેસ ડૂબતા જહાજને લોકોએ ધક્કો માર્યો છે। બીજી વસ્તુ કે જે રીતે કોંગ્રેસને સાથ આપી રહ્યા છે, કોંગ્રેસની વિચારધારા જે સાથી પક્ષો જે રીતે સાથ આપી રહ્યા છે એ બધાનું પણ અસ્તિત્વ આવનારા દિવસોમાં જોખમમાં હશે એવું ચોક્કસ કહી શકાય આ રિઝલ્ટ પ્રમાણે। જી ચોક્કસપણે કહી શકાય કે રાહુલ ગાંધીના કારણે તેજસ્વીનું તેજ ઓછું થયું હોય આ ચૂંટણીમાં। સ્પષ્ટપણે જે પ્રકારે હમણાં ભાજપના પ્રવક્તા બોલતા હતા એ ડૂબતું જહાજના પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે। અમે કોઈ ડાયનોસોર નથી કે વિલુપ્ત થઈ જવાના હોય, અમે ફિનિક્સ પક્ષીના ચાહકો છે જે રાખમાંથી ઊભા થવાના છે। સ્પષ્ટપણે પરિણામ હાર જીત આવે, ચૂંટણી થાય તો એના સિક્કાના બે બાજુ છે, કાં હાર થાય કાં જીત થાય। પરિણામ અમારી અપેક્ષાથી વિપરીત આવ્યું છે સ્વીકારીએ છીએ, પણ એનો મતલબ એ નથી કે અમે દેશની જનતા માટે, દેશના લોકો, દેશના યુવાનો, દેશની મહિલા, દેશના વેપારીઓ માટે અવાજ ઉપાડવાનું બંધ કરી દઈશું। અમે એમના માટે લડતા રહીશું। અમે કહીશું કે આજ જે મહિલાઓની વાત કરતા હતા એ જ કુશાસનમાં 16.8%નો ક્રાઇમ રેટ વુમન અગેન્સ્ટમાં વધ્યો છે। સ્વીકારવું પડશે કે આ પર કેપિટા ઇન્કમ આખા દેશની 1,89,000 છે તો બિહારની 6,000 જ છે, એટલે તમે સફળ નથી થયા। કદાચ ચૂંટણી જીતી ગયા છો તો ચૂંટણી જીત્યા એનો મતલબ એ નથી દર 5 વર્ષે ચૂંટણી આવે છે। ચૂંટણી જીતવા બદલ એમને અભિનંદન,
પણ સ્પષ્ટપણે અમારું માનવું છે કે આજે પણ ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાતની મહિલાઓ કહે છે કે અમે 30 વર્ષથી તમને મત આપીએ છીએ તો અમારા ખાતામાં 10,000 ક્યારે નાખવાના છો? બિહારમાં જ્યારે ચૂંટણી હતી 10,000 રૂપિયા નાખ્યા, તો આ ગુજરાતની જનતા શું ખાતામાં ક્યારે, ગુજરાતની મહિલાઓના ખાતામાં ક્યારે નાખશો? એ જ પ્રકારની વાત આગળ બિહારની કરીએ તો ત્યાં પલાયનનો મુદ્દો હતો, ત્યાં બેરોજગારીનો મુદ્દો હતો. કદાચ અમે એ નેરેટિવને ક્યાંક પ્રજા સુધી લઈ જવામાં સફળ નથી રહ્યા, એ સ્વીકારીએ છીએ. પણ આવનારા દિવસોમાં આ મુદ્દો આખા દેશમાં, દેશના યુવાનોની રોજગારીનો મુદ્દો હોય, મહિલાઓના સશક્તિકરણનો મુદ્દો હોય, અથવા તો વેપારીઓ માટેની કોઈ વ્યવસ્થા તંત્રનો હોય, તો એ મુદ્દાઓ ઉપર વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે એ સદંતર અમે એના ઉપર કામ કરતા રહીશું. જી, ચોક્કસપણે ભારતીય રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોર કે જેઓ પણ આ વખતે આ ચૂંટણીમાં નિષ્ફળ જતા નજરે પડી રહ્યા છે. देखिए, दो चीज़ें हैं कि प्रशांत किशोर चुनाव लड़ने से पहले और जनसुराज की स्थापना से पहले भारत में एक राजनीतिक विश्लेषक और राजनीतिक को एक धारा में ले जाने वाले जो प्रोफेशनल थे, एक पेशेवर व्यक्ति के रूप में स्थापित हो चुके थे. और वो हम इसलिए भी कह सकते हैं क्योंकि बीजेपी, कांग्रेस, तृणमूल कांग्रेस से लेकर के दक्षिण भारत की पार्टियों ने भी उन्होंने सबकी मदद, सभी पार्टियों ने और नेताओं ने चुनावी राजनीति में उनकी मदद ली है. लेकिन जब उनको ये था कि मैं बिहार का मतलब मूल रूप से बिहार से हूँ और मैं अपने राज्य के लिए कुछ करूँ, उन्होंने 3 साल पहले जनसुराज एक संगठन की स्थापना करी, गांव-गांव घूमे और वो जैसा दावा कर रहे हैं कि 100 करोड़ रुपए मैंने अपने हिस्से के इस अभियान में डाले हैं. और निश्चित तौर पे ठीक है, मैं ये नहीं कह रहा हूँ कि उनकी भावना क्या रही होगी, सेवा की रही है या पावर में आने की रही होगी या एक राजनेता के रूप में बनने की. राजनेता के रूप में स्थापित होने की अगर उनकी इच्छा होती तो इस बात में कोई दो राय नहीं कि उनको बिहार में और पश्चिम बंगाल में कैबिनेट मंत्री का दर्जा मिल चुका था और ऑलरेडी पैसे और पावर में वो एंजॉय कर रहे थे. लेकिन ठीक है, उनकी एक भावना थी कि मैं किसी भी तरह इस समाज को, क्योंकि वहाँ पे पलायन सबसे ज़्यादा था, बिहार को एक लेबर फैक्ट्री के रूप में उसकी पहचान बन गई थी. इसके बावजूद जबकि सबसे ज़्यादा IAS और IPS बिहार से निकलते हैं. वर्तमान में गुजरात के मुख्य सचिव बिहार से हैं और एक ज़माना था तब गुजरात के मुख्य जो DGP शिवानंद झा बिहार से थे और DGP और चीफ सेक्रेटरी दोनों गुजरात के बिहार से थे. लेकिन उसके बावजूद बिहार का जो आम आदमी है, उनकी समस्या क्या है? उनकी समस्या यही है कि रोज़ 50 रुपये रोज़ का भी उनका कमाई नहीं होता है. कई जगह स्थिति ये है. जब पर कैपिटा इनकम हम देश की बात करते हैं तो वो लाखों में होती है, वहाँ पे हम लोग पर कैपिटा इनकम की बात करते हैं तो वो हज़ारों में होती है, लेकिन पहुँचती नहीं है. उसके बावजूद नीतीश कुमार और बीजेपी की जो सफलता का कारण मैं मानता हूँ उसमें यह है कि उन्होंने बिहार में जो अपराध था, महिलाओं के खिलाफ जो जिस तरीके के अपराध होते थे उसमें काफ़ी कमी आई है. अपराध जंगल राज पे उन्होंने कंट्रोल किया और उसी का कारण है कि महिलाओं ने उनको और युवाओं ने भी, खासकर युवाओं का पहले ये था कि भाई प्रशांत किशोर हैं, तेजस्वी हैं और चिराग, इनकी वजह से शायद बीजेपी और JDU को युवाओं का वोट कम मिलेगा. लेकिन चुनाव परिणाम से स्पष्ट है कि युवाओं का भी उनको सपोर्ट मिला है. एक जो परिणाम की झलक है वर्तमान, उसका मैं बता दूं, जो राष्ट्रीय पार्टी है कांग्रेस, उसको 8% वोट मिला है, JDU को 18%, सीट है उनकी 79, बीजेपी को 22% वोट है लेकिन सीट 90% है. RJD अभी भी सबसे ज़्यादा वोट 23% वोट लेने वाली पार्टी है लेकिन उसकी सीट 31%. तो ये एक राजनीतिक स्ट्रेटेजी और मैनेजमेंट का ही खेल है कि जो चुनाव परिणाम हमें सामने नजर आ रहा है. જી ચોક્કસપણે. તો જે રાજનીતિમાં ચૂંટણીમાં પાસા ગોઠવવા માટે જે માહિર હતા અને જેને ભારતીય રાજનીતિના ચાણક્ય કહેવામાં આવતા હતા અને આ વખતે તેમના જ પાસા ખોટા પડી રહ્યા છે. જે રીતે ચાણક્યની રાજનીતિના પાસા ખોટા પડવા, એની અંદર જે બીજેપીનું માઇક્રો મેનેજમેન્ટ જે છે કે જે મેનેજમેન્ટ કામ કરી ગયું, લોકો સુધી પહોંચવાનો જે એમનો રસ્તો હતો એ રસ્તો એમને ક્યાંક સીટની અંદરને મોટી પાર્ટી બનાવવામાં કન્વર્ટ કરી ગયો. જે રીતે 10,000 રૂપિયા આપવા પ્લસ નરેન્દ્ર મોદીની રેલી હોય કે અમિત શાહની રેલી હોય અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ
કે જેની અંદર આપણે CR પાટીલનો પણ સમાવેશ કરીએ અને ગુજરાતના સાંસદ સભ્યો કે જે બિહારના ગ્રાઉન્ડ સુધી પહોંચીને લોકો સુધી પહોંચ્યા હતા, ત્યાં ક્યાંક ઓપોઝિશન પાર્ટી જે છે ન પહોંચી શકી અને ક્યાંક જે રીતે એમના વાયદાત અને મેનિફેસ્ટો જે છે એ ક્યાંક લોકોના અંદર ન ઉતરી શક્યા, જેના કારણે વોટિંગ પણ વધારે જે વાતચીત થાય છે ને વોટિંગ વધારના પર્સન્ટેજ પછી પણ જે રીતે અત્યારે હાલ NDAની સરકાર બની રહી છે, એટલે કે ચાણક્ય નીતિની અંદર લોકો સુધી પહોંચીને લોકોની મનની અંદર કે જે એમના અત્યારે પણ હાલ જે રીતે જોઈએ પલાયન મુદ્દો તો પલાયન એટલું જ છે, શિક્ષણનો મુદ્દો તો શિક્ષણનો મુદ્દો એ જ છે, મહિલાઓની જે તકલીફો જે છે એની અંદર સુધારો 100% આવેલો છે, પરંતુ મુદ્દાઓ તો એના એ જ છે, પરંતુ જે 10,000 રૂપિયા જે છે કે પુલ તૂટ્યા હોય તો પણ રસ્તા ખરાબ થયા હોય તો પણ 10,000નો જે વાયદો જે છે એ ક્યાંક વોટની અંદર કન્વર્ટ કરી શક્યા અને જે ઓપોઝિશન પાર્ટી છે જે કન્વર્ટ ન કરી શકી, જેના કારણે અત્યારે હાલ NDAની બહુમતીથી સરકાર બની રહી છે. જી ચોક્કસપણે તો NDA બહુમતીથી સરકાર 198 પર આગળ છે, તેજસ્વી કે જે 39 પર આગળ છે. ખાસ કરીને જે લાલુ પરિવાર છે તે હવે સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે, તેના બંને પુત્રોની નિષ્ફળતા, NDAની જીતનું રહસ્ય. એકચ્યુઅલી NDAની જીતનું રહસ્ય જે છે ને એકમાત્ર કોંગ્રેસની પાસે જે પણ સ્ટ્રેટેજિસ્ટ જે લોકો છે એ લોકો, આપણે ગુજરાતની અંદર એક ન્યૂઝપેપરમાં ઠોઠ નિશાળીઓ કરીને એક કોલમ આવતી હતી, એક્ઝેક્ટલી એની સાથે એ લોકો પુરવાર કરી રહ્યા છે. કારણ કે તમારી સ્ટ્રેટેજી ખોટી પડે છે તો તમને કેટલા દાયકા જોઈએ છે સાચી સ્ટ્રેટેજી શીખવા માટે. હવે જો એમાં કોઈને શીખવું જ ના હોય કશું, હવે એક સિમ્પલ ઉદાહરણ કરીને કહું છું, એના માટે કોઈ પણ તમારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની કે ડબલ એન્જિન સરકારની જરૂર નથી પડતી. એ એક સામાન્ય વાત કરું તમને હું કે કોંગ્રેસ પાસે અત્યારે અને એના મહાગઠબંધન પાસે જેટલા પણ વોટ શેર હતો એમની પાસે, હવે જનસુરાજ જે છે એ 238 બેઠક ઉપર લડી રહ્યું હતું, આપ પાર્ટી 121 બેઠક પર લડી રહ્યું હતું, તેજ પ્રતાપસિંહ એ 22 બેઠકો પર લડી રહ્યું હતું, અને જે AIMIM છે. ચોક્કસપણે તો એક બીજું અપડેટ કે બિહારમાં બેવડી સ્થિતિ તરફ NDA જે છે આગળ વધી રહ્યું છે. NDA કે જે 199 બેઠક પર આગળ છે, એટલે કે બેવડી સ્થિતિ અને NDAની પ્રચંડ જીત હવે જે છે તે નિશ્ચિત છે. મહાગઠબંધન કે જે ફક્ત અને ફક્ત 38 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે, NDA કે જે 199 બેઠક પર આગળ છે, એટલે કે બેવડી સ્થિતિ તરફ NDA જે છે તે આગળ છે. મહાગઠબંધનનો આ ઐતિહાસિક સફાયો જે છે તે જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે મોટા મોટા વાયદાઓ, પ્રચંડ પ્રચાર, રેલીઓ, પરંતુ તે કોઈ જ વસ્તુ આ પરિણામમાં સ્પષ્ટપણે નથી દેખાઈ રહી. ત્યારે NDA કે જે હવે બેવડી સ્થિતિ તરફ આગળ વધી રહી છે, આ રૂઝાન જે છે તે પણ સ્પષ્ટ થઈ રહ્યા છે. શું 10,000 જે ખાતામાં નાખવામાં આવ્યા તે ફળ્યા? એની જ વાત કરી રહ્યો હતો હું. આગળ થોડું કહી દઉં કે AIMIM જે છે એ ગઈ વખતે 19 સીટો ઉપર લડ્યા હતા, આ વખતે 25 સીટો ઉપર લડ્યા. એટલે સરવાળે જે AIMIM હોય, તેજ પ્રતાપ યાદવ હોય કે જનસુરાજ હોય કે પછી આપ પાર્ટી હોય, આ બધાની જ જે વિચારધારા જે છે ને એ કોની છે? ભારતીય જનતા પાર્ટીની છે. એ લોકોને જે વોટ મળવાના હતા કોના? ભારતીય જનતા પાર્ટીના NDAના વોટર્સ એ લોકો ખેંચી જવાના હતા ના. હવે સરવાળે તો આ લોકોની વિચારધારા છે 70, 80 અને 90% સિમિલર છે. તો જે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના વોટ હોય એ વોટ જો 5 પાર્ટીઓમાં અથવા તો 5 અલગ અલગ સેક્શનમાં કે જેની સુધી તમે ગઠબંધન નથી કર્યું એમાં વહેંચાવાના હોય, તો આ રણનીતિકારો કરતા હતા શું ત્યાં આગળ? તમે માત્ર મતચોરી કે EVMની વાત ઉપર તમે આ બધાએ લોકોને છૂટા રાખો અને તમે આમ સમજો કે ના એ તો ભારતીય જનતા પાર્ટીના જ વોટ તોડશે, અમારા તો અકબંધ રહેવાના છે. તો એનાથી નરી મૂર્ખતા બીજી કોઈ જ નથી. અને આ છેલ્લા 11 વર્ષથી થઈ રહ્યું છે. એટલે માટે મેં સવાલ પહેલાં પૂછ્યો કે તમારે કેટલા દાયકાઓ જોઈએ આ સમજ આવવા માટે. તમે જુઓ ગુજરાતની અંદર પણ 2022માં આવો કેસ થયો હતો. આપ પાર્ટી જ્યારે ગઠબંધન ના થયું અને એ અલગ લડી તો કોંગ્રેસને કેવો સફાયો થયો હતો. અને એ પછી એકલું ગુજરાત નહીં, એ સિવાય અચ્છા એનાથી ઊંધું વિચારો તમે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પોતાની વિચારધારા જે 1984 પહેલાંની હતી, બરાબર છે, એ વિચારધારા ઉપર આવવાનો એક ક્ષણિક પ્રયત્ન કર્યો હતો થોડા સમય માટે, અને એને રિવોર્ડ મળ્યો. તમે જુઓ છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, આ 4 રાજ્યોમાં એમણે જીત મેળવી હતી. એ શિફ્ટ કર્યા પછીની વાત છે. તો શું થયું?
તો જે એમની કોટરી છે એમની એક એવી કે જે તદ્દન એમ કહેવાય કે કોંગ્રેસની ઘોર ખરવા બેઠેલી છે, એમણે એવું ચાલુ કર્યું કે ભાઈ આ તો ભાજપની બી ટીમ બનવાની વાત છે, તો પછી લોકો એ ટીમને કેમ વોટ ના આપે? અરે મારા મતે તો ભારતીય જનતા પાર્ટી જે છે ને એ ઇન્દિરા ગાંધીની બી ટીમ છે, કારણ કે ઇન્દિરા ગાંધી જો જીવતા હોત તો હજી એ 2 સીટો પર જ ભારતીય જનતા પાર્ટી પણ સીમિત થઈ ગઈ હોત. એટલે કોંગ્રેસને આ જે સમજ નથી પડી રહી, તો હું નથી માનતો કે સમજ નથી પડી રહી, મને એવું લાગે છે કે દે આર અંડર ઇડિયોટિક પોલિટિકલ એરેસ્ટ. જેમ ડિજિટલ એરેસ્ટ કહે છે ને લોકો, એવી રીતે ઇડિયોટિક પોલિટિકલ એરેસ્ટની સિન્ડ્રોમથી એ લોકો પીડાઈ રહ્યા છે કે એમને સમજવું જ નથી. મને યાદ છે કે 2014માં સોનિયા ગાંધીએ એક કમિટી બનાવડાવી હતી કે ભાઈ આપણે હાર્યા એના માટેની એક કમિટી બનાવો, એનો રિપોર્ટ બનાવો, તો જેમાં એક પણ હિન્દુ મેમ્બર નહોતો. લિસન, અને જે હતા એ ક્રિશ્ચન્સ અને મુસ્લિમ હતા, અને એ લોકોએ તૈયાર કરેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓને એવું ફીલ થયું કે એમના માટે હવે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, અને એટલા માટે એમણે મુસલમાનોની ભારતીય જનતા પાર્ટીની ફેવર કરી છે. હવે આ તમારી પાર્ટીના બિન હિન્દુ લોકો લખીને જો કહેતા હોય, અને એ પછી તમે પ્રયત્ન પણ કર્યો હોય, અને એનાથી તમે છત્તીસગઢ, તમે મધ્યપ્રદેશ, પછી તમે રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટક જીત્યું હોય, તો પછી 2 જણા એવું કહે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનવા જઈ રહ્યા છીએ આપણે, તો આ કોટરીએ તો ગોર ખોદી હતી. જી, ચોક્કસપણે. તો જે મહાગઠબંધન જે છે તે 40થી પણ નીચે છે, અને એનડીએ કે જે બેવડી સદી તરફ આગળ વધી રહ્યું છે, અન્ય કે જે ફક્ત ને ફક્ત 6માં સમાઈ ગયું છે, એટલે કે ફરી એક વખત એનડીએ સરકાર બનવા તરફ બિહારમાં જઈ રહી છે.